સુરતના બારડોલીમાં વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ દ્વારા નવી ટીમના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું। છેલ્લા 15 વર્ષથી સેવા આપતી આ સંસ્થા હવે નવી ટીમ સાથે સેવાકીય પ્રવૃત્તિઓને વધુ ગતિ આપશે। દક્ષિણ ગુજરાતમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે કાર્ય કરતી વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2026 માટે ઇન્સ્ટોલેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ટ્રસ્ટના હોદ્દેદાર દ્વારા અત્યાર સુધીની કામગીરીનો ચિતાર આપવામાં આવ્યો અને આગામી વર્ષો માટેના લક્ષ્યાંકો જાહેર કરવામાં આવ્યા। ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી નિરાધાર અને આર્થિક રીતે નબળા બાળકોને શિક્ષણ અને મેડિકલ સહાય પૂરી પાડીને તેમને સ્વાવલંબી બનાવવાનું કાર્ય કરી રહ્યું છે। ચાલુ વર્ષે ટ્રસ્ટ દ્વારા આશરે 470 બાળકોને મદદ કરવામાં આવી રહી છે, જ્યારે અત્યાર સુધીમાં 1900 થી વધુ બાળકોને સહાય પૂરી પાડવામાં આવી છે। કાર્યક્રમમાં કેતન કુમાર જે દસોદી અને નિલેશ આર શાહ ખાસ ઉપસ્થિત રહ્યા। નવી ટીમ આગામી 3 વર્ષ દરમિયાન વધુ સેવા કાર્યને વિસ્તૃત કરશે અને દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં પહોંચશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। અમારી વાત્સલ્ય એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ છેલ્લા 16 વર્ષથી આખા દક્ષિણ ગુજરાતની અંદર જે બાળકોના માતા પિતા નથી અથવા તો જે બાળકના પિતા નથી, જેની ફાઇનાન્શિયલ પોઝિશન બહુ જ ખરાબ છે, એવા બાળકોને તમામ એજ્યુકેશન અને મેડિકલનો સપોર્ટ કરીએ છીએ। અત્યારે આ ચાલુ વર્ષે 490 બાળકોને અમે મદદ કરી રહ્યા છીએ। અત્યાર સુધીમાં 1900 બાળકોને અમે કેરિયર બનાવ્યું છે। અમને ગર્વ છે કે અમે એ વર્ગનું કામ કરીએ છીએ કે જે વર્ગ આવતીકાલનું આ દેશ અને દુનિયાનું ભાગ્ય છે, એને માટે અમે કામ કરીએ છીએ। અમારી ટીમ આ કાર્યમાં સખત મહેનત કરી રહી છે, સખત આગળ વધી રહી છે। અમારી આજે નવી ટીમની રચના છે એ નવા 3 વર્ષ આવનારા 3 વર્ષ માટે અમે ખભે ખભા મિલાવીને આવા બાળકો માટે અમે કામ કરીશું અને અમને ગર્વ છે। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી, સુરત।